નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો ભાવનગરના વર્તેજના ઉખરલા વિસ્તારમાં 11 જેટલા લોકો જુગાર રમી રહ્યા હોવાની માહિતી સામે આવી છે। આ દરમિયાન અચાનક મોટો અવાજ થતાં નાસભાગ મચી હતી અને લોકો અલગ અલગ દિશામાં દોડવા લાગ્યા। આ સમયે 4 લોકો કૂવામાં પડી ગયા હતા, જેમાં અજીત સિંહ, રાહુલ અને નિલેશના મોત થયા, જ્યારે કેવલ સોલંકીનો આબાદ બચાવ થયો છે। પોલીસે મૃતદેહો કબજે કરીને તપાસ શરૂ કરી છે। પરિવારજનોએ પોલીસ રેડના આક્ષેપ સાથે ઘટનાની સત્યતા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। અરસામાં જે આ મહાવીરસિંહ જે છે, મહાવીરસિંહની વાડીએ 11 જેટલા લોકો ત્યાં બેઠા હતા અને રમી કે જુગાર જેવી રમતા હતા। એ દરમિયાન મોટો કોઈ અવાજ આવ્યો તો મહાવીરસિંહે કહ્યું કે કદાચ કોણ હોઈ શકે એવી તેણે મોટા અવાજે આ લોકોને જણાવતા આ લોકોમાં નાસભાગ થવામાં આવી। પછી હું થયું? સાદા ડ્રેસમાં હતા કે વર્તન પોલીસ હતા? ના આપણે ઓળખતા ને સાદા આમ કપડા સાદા। પછી આ લોકો કૂવામાં કેવી રીતના પડી ગયા? બેન રીતે દોડ્યા બધા આડા આવડા એટલે કૂવો પડી ગયા। ભાવનગર શહેર નજીક આવેલ ઉખલા ગામે એક ચકચાર ઘટના છે તે બની છે। હાલ આ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉખલાની વાડીના દ્રશ્યો છે, જ્યાં અંદર આવવામાં ચાલીને 1 કિલોમીટર આવવું પડે તેવી પરિસ્થિતિ છે। હાલ અહીં જુગાર રમતા હોય તેવું કહેવામાં આવી રહ્યું હતું અને એના ઓલાએ પોલીસ છે તે રેડ પાડી હોય તેવું પણ સાંભળવામાં આવ્યું છે। જ્યારે વાત કરવામાં આવે તો આ જે જગ્યા છે ત્યાં પોલીસ કર્મીઓ છે તે પહોંચ્યા હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરાયા છે, જેને લઈને અત્યારે હાલ અહીં જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જે ઝૂંપડી બાંધેલી છે ત્યાં અંદર પત્તા રમતા હોય અને તે લોકો છે તે અહીંથી ભાગ્યા હોય અને ભાગવા જતા 3 લોકો છે તે આની અંદર પડીને મૃત્યુ થયા હોય તેવું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જ્યારે આ બાબતે પોલીસ કર્મીઓને પૂછવામાં આવ્યું તો પોલીસ કર્મીઓ કોઈ પણ જાતની રેડ પાડવામાં નથી આવી તેવું કહી રહ્યા છે। તો હાલ આ સમગ્ર બાબતને લઈને આ જે રહસ્યમય મોત થયા છે તેનું હવે આગળ શું થશે અને પોલીસ દ્વારા શું કહેવામાં આવશે તે જોવું રહ્યું। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। જૂનાગઢમાં 6 વર્ષની બાળકી સાથે માતા દ્વારા મારપીટ કરવામાં આવ્યાની ઘટના સામે આવી। બાળકી હેરાન કરતી હોવાના આરોપ સાથે માતાએ વાયર અને વેલણથી તેને માર માર્યો। સ્થાનિકોએ ઘટનાની જાણ ચાઇલ્ડ હેલ્પલાઇનને કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી। ત્યારબાદ માતા સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। બાળકીનું રેસ્ક્યુ કરીને તેને શિશુ મંગલમાં સુરક્ષિત રાખવામાં આવી છે અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે। સૌરાષ્ટ્રના લોકપ્રિય તહેવાર જન્માષ્ટમી પૂર્વે રાજકોટમાં ખાનગી મેળાઓના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જોકે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી એસઓપીને પગલે આ વખતે ખાનગી મેળાઓના આયોજકો માટે નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે। પોલીસ કમિશનર દ્વારા રચાયેલી 13 સભ્યોની સિટી રાઇટ્સ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીની ગ્રાઉન્ડ ચકાસણી અને સકારાત્મક અભિપ્રાય વગર કોઈપણ સંચાલકને પરવાનગી આપવામાં નહીં આવે। હાલ તૈયારીઓ વચ્ચે શહેરના એક પણ ખાનગી મેળાને સત્તાવાર મંજૂરી મળી નથી। આ વર્ષે 5 જેટલા મેળાઓના આયોજન માટે સંચાલકો દ્વારા અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજકોટ એસઓજીએ આરોગ્ય વિભાગને સાથે રાખીને ગોંડલના ભોજપરામાં દરોડા પાડ્યા હતા। મુરલીધર પ્રોટીન્સમાંથી 2995 કિલો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે। વિવિધ બ્રાન્ડના તેલના જથ્થા કબજે કરીને શંકાસ્પદ તેલના નમૂના લેવામાં આવ્યા। ખાદ્ય તેલમાં ભેળસેળની આશંકાને પગલે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા ગોંડલની નજીકમાં ભોજપુરા જીઆઈડીસીમાં આવતી મુરલીધર પ્રોટીન્સમાં આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં જયદેવ ડાંગર એ દડવા ગોંડલનો છે અને દિવ્યેશભાઈ આ ગોંડલનો છે। એ બે પાર્ટનર્સ છે એના, અને એ લોકો
પામ ઓઇલ કે સોયા ઓઇલ બહારથી મંગાવતા હતા. અહીંયા ઇસેન્સ નાખીને એનાથી સૂરજમુખીનો, મગફળીનો અને કપાસનો તેલ તૈયાર કરીને અને પૂરા રાજ્યમાં મોકલતા હતા. હાલ ત્યાં 3000 લીટર જેટલો આ ઓઇલ મળ્યો છે. એને કબજે કરવામાં આવ્યો છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરીને એના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. સેમ્પલ એના સર્ટિફિકેટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં. રાજકોટના કોટડા સાંગાણીની સરકારી આર્ટ્સ કોલેજમાં એડમિશન મુદ્દે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે 130ની ઇન્ટેક સામે માત્ર 32 જેટલા એડમિશન થયા, છતાં જીકાસના 9 રાઉન્ડ બાદ પણ તેમને ઓફર લેટર ન મળ્યા, જેથી વિદ્યાર્થીઓ ખાનગી કોલેજમાં પ્રવેશ લેવા મજબૂર બન્યા છે. જોકે પ્રિન્સિપાલે આક્ષેપો નકારી કાઢ્યા અને જણાવ્યું આજથી 10મો રાઉન્ડ શરૂ થયો છે અને જીકાસ મેરિટ મુજબ ઓફર લેટર આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 18 મેના રોજ જીકાસ પોર્ટલમાં અરજી કરેલ હતી. મારે ઠાકોરશ્રી યુનિયન કોલેજ કોટડા સાંગાણીમાં એડમિશન લેવાનું હતું. મેં ફી પણ સબમિટ કરેલ છે અને એડમિશન પણ સબમિટ કરેલ છે. અરજી કર્યાના 3 મહિના પછી પણ પ્રિન્સિપાલ તરફથી મને કોઈ અરજી લેટર આપવામાં આવેલ નથી. જ્યારે મેં પ્રિન્સિપાલ સાહેબને ઓફર લેટર માટેનું પૂછ્યું ત્યારે મને એને મૌખિકમાં એમ કીધેલ કે તારું મેરિટ લિસ્ટમાં નામ. જીકાસ પોર્ટલ પર મેં મારી અરજી 12 મેના રોજ સબમિટ કરાવી હતી, પરંતુ આજ દિન સુધી મને ઠાકોરશ્રી મુરવાડજી કોલેજથી ઓફર લેટર આપવામાં આવ્યો નથી. જ્યારે મેં અલ્પેશ જોશી પ્રિન્સિપાલને કહ્યું કે મારું મેરિટ લિસ્ટ કેટલીક છે, તો એમણે મને કહ્યું કે તારું નામ મેરિટ લિસ્ટમાં નથી. એમને મને ચેમ્બરમાં અંદર જ આવવા ના દીધો અને વાત કરે એમ કીધું. કોલેજમાં ફક્ત 31 જ એડમિશન. તો રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું છે અને 8 સપ્ટેમ્બરે 16 બેઠકો માટે મતદાન યોજાશે. 17 થી 20 ઓગસ્ટ દરમિયાન ઉમેદવારી નોંધાવી શકાશે, જ્યારે 29 ઓગસ્ટે અંતિમ ઉમેદવાર યાદી જાહેર થશે. ચૂંટણીમાં 15 બેઠકો મંડળી મતજૂથની અને 1 બેઠક વ્યક્તિગત મતજૂથની છે. ચૂંટણીને લઈને ભાજપના નેતાઓ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટના સમર્થકો વચ્ચે ખેંચતાણની ચર્ચા છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની પણ ચેરમેન પદ પર નજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 9 સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. રાજકોટમાં ગુનાખોરી પર અંકુશ લાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી નંબર પ્લેટ વગર અને ક્ષતિગ્રસ્ત નંબર પ્લેટ ધરાવતા વાહનોને ઈંધણ ન આપવાનો આદેશ ફરમાવવામાં આવ્યો. બીએનએસની કલમ 163(2) ની જોગવાઈઓ હેઠળ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે મુજબ HSRP નંબર પ્લેટ ન હોય તેવા વાહનોને ઈંધણ આપવાની મનાઈ ફરમાવવામાં આવી. આ જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલકો તેમજ પેટ્રોલ પંપ સંચાલકો બંને વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો નંબર પ્લેટ વિનાના વાહનો છે એ સ્ટડીમાં જોયું છે અમે કે એ નંબર પ્લેટના વાહનો ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટ વાળી વ્હીકલ હતા. અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે. એટલે પબ્લિક સેફટી જળવાઈ રહે એ માટે BNSS 163નું જાહેરનામું રાજકોટ CP શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબે બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો જે જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં. આ જાહેરનામા દરેક જે સિટીમાં પેટ્રોલ પંપ માલિકો છે એમના માટે છે અને વાહન ચાલકો માટે પણ છે. અને એ વાહન ચાલકો અથવા પેટ્રોલ પંપના માલિકો એ જાહેરનામાનો ભંગ કરે તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી. રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ પેટ્રોલ પંપના દ્રશ્યો કે જ્યાં જાહેરનામું સંદર્ભે કહી શકાય કે ગઈકાલે જે રીતના જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, એટલે કે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં, આ પ્રકારનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે. BNSS 163(2) જોગવાઈ મુજબ આ જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે. વાહનોની બંને બાજુ HSRP નંબર પ્લેટ ન હોય તે પ્રકારની જે વાહનો હોય તેઓને ઈંધણ આપવામાં મનાઈ છે તે ફરમાવવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલકો
તેમજ પેટ્રોલ પંપ સંચાલક સહિત જે વિરોધ જે કહી શકાય કે વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી શકે છે. વાહન ચાલકો સાથે જો ઘર્ષણ થાય તેવા સંજોગોમાં પણ પોલીસને જાણ કરવાની રહેશે. આ પ્રકારનું જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે જેઓ જે વાહન ચાલકો છે તેમના જે વાહનોમાં નંબર પ્લેટ ફરજિયાત તેઓએ રાખવી જ પડશે અને જો નંબર પ્લેટ નહીં હોય તો ચોક્કસપણે જાહેરનામાનું ભંગ થશે અને ખાસ પેટ્રોલ પંપમાં તેઓને પેટ્રોલ જે પૂરવામાં નહીં આવે આ પ્રકારનું જે જાહેરનામું છે તે આપવામાં આવ્યું છે. ચોક્કસપણે જો આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની ઘર્ષણ જેવી સ્થિતિ થાય તો પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. આ પ્રકારનું જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે. એટલે કે ગઈકાલે જ આ જાહેરનામું જે છે તે શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એટલે કે પેટ્રોલ પંપમાં આવતા દરેક વાહન ચાલકોએ આ નિયમનું પાલન છે તે અવશ્ય કરવું પડશે. જો આ નિયમ તેઓ પાલન નહીં કરે તો ક્યાંક ને ક્યાંક કાયદાકીય અને કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ. અમરેલીના જાફરાબાદના વાંડ ગામે સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી. આ ઘટનામાં સગીરા ગર્ભવતી બનતા તેનો ગર્ભપાત કરાવાયો હોવાનો અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી અપાયાનો આક્ષેપ છે. સગીરાના કાકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે આરોપી અલ્પેશ વાઘેલાની ધરપકડ કરી તેની સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશને એક સગીર વયની દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની તેમજ ગર્ભ રાખી ગર્ભપાત કરાયાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલાની એક ઘટના પોલીસ સ્ટેશનને જાણ થતાં આ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કે જેના અંતર્ગત પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડેલ છે. જે આરોપીનું નામ છે અલ્પેશભાઈ બાબુભાઈ વાઘેલા અને જે હાલ અત્યારે જેલ હવાલે છે. જામનગરના જોડિયાના વાવડી ગામે વીજ લાઈન નાખવાના કામને લઈને તંગદિલી સર્જાઈ હતી. ખાનગી કંપનીની ટીમ વીજ થાંભલા નાખવા પહોંચતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો. આ દરમિયાન ગ્રામજનો અને કંપની કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થતા પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે મહિલા પુરુષ સહિત આશરે 75 ગ્રામજનોની અટકાયત કરી હતી. અટકાયત બાદ ગામમાં રોષનો માહોલ જોવા મળ્યો. ખરાબાની અંદર આ 100 વર્ષથી અમારું મંદિર છે અને ગામ આખાએ ગામ જતન કરેલું છે જગ્યા. ત્યાં કંપનીનો પોલ આવે છે અને જ્યોતિ કંપની થર્ડ પાર્ટી કંપની છે. એ કંપની આ પ્રોજેક્ટનું કામ કરે છે. તો અમારું કહેવાનું ગામનું જણાવવાનું એવું છે કે ભાઈ આની અંદર તમે વિકાસના કાર્ય કરો ગામની અંદર. એટલા માટે અમે કામ રોકાવેલું હતું પણ પોલીસ અને તંત્ર જે અમારી સાથે ટૂંકમાં અત્યારે અમને ડિટેન કરીને જોડિયા પોલીસ સ્ટેશન લાવ્યા છે અને રિલાયન્સ કંપની અને જ્યોતિની તાનાશાહી છે અને આ લોકોને ખૂબ અત્યારે બળજબરીપૂર્વક પોલીસ પ્રોટેક્શન આગળ લઈને અને ડિટેન કરીને લોકોએ અત્યારે તાનાશાહીથી એને કામ ચાલુ કર્યું છે. પણ એ જે તાનાશાહી કરે છે એ અમે બિલકુલ હલાવી લેવામાં નહીં હાલે. કારણ કે આ ખેડૂતને એક ઉગ્ર બનાવવાની એની વાત જે તે સમયે પોલીસને મોર આગળ કરીને અને પાછળ લોકો હાલીને અને હલાબોલી કરીને કામ ચાલુ કરાવે છે. બરાબર, તો કાયમી આ ધોરણે કામ ચાલુ રાખશે તો આમાં કોઈક દિવસ જો ઉગ્ર બની જશે તો કંપની ઠેકાણે પોલીસ ખાતું પોલીસ ઠેકાણે અને ખોટું ખેડૂતને પછી આમાં હથિયાર હાથમાં લેવા પડશે. એવું એને ન કરવા દેવું હોય તો એ માટે સરકાર હજી. જામનગરના MP શાહ કોલેજ પાસે પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર થયા હોવાની ઘટના બની. પોલીસ આરોપીને બાઇક પર લઈ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ટ્રાફિકનો લાભ ઉઠાવી આરોપી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે મિત ઉર્ફે મિતેશ બારિયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા. સુરતના ચોક બજાર વિસ્તારમાં થયેલી કલ્પેશ પારધીની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી. ગત 16 ઓગસ્ટના રોજ અજાણ્યા શખ્સો યુવકને ચપ્પુના ઘા મારીને ફરાર થયા હતા. બાતમીના આધારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક કલ્પેશ પારધી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
एक व्यक्ति कल्पेश जीवन भाई पारधी नाम का, जो अपने घर के बाहर कॉलोनी के गेट के पास बेंच पर बैठा था, तो एकदम से लगभग 11 बजे के आसपास एक मोटरसाइकिल पर 3 अजाने व्यक्ति आते हैं, जो उस पर सडनली प्रहार करना शुरू करते हैं और उसमें से एक व्यक्ति चाकू का उपयोग करके उसके कमर के भाग और कमर से नीचे के हिस्से में चाकू से प्रहार करता है, जिसके कारण थोड़ी देर बाद उस व्यक्ति की मौत हो जाती है। जैसे ही सूचनाएं लोकल पुलिस स्टेशन को मिलती है, वो तुरंत ही अपनी सर्वेलेंस टीम और साथ ही साथ जोन की एलसीबी टीम, जितने भी आसपास के सीसीटीवी कैमरा हैं उनके एनालिसिस करके अपने ह्यूमन और टेक्निकल एनालिसिस के बेसिस पे तीनों जो अजाने पुरुष हैं उनकी खोज करना शुरू करती है और कुछ ही घंटे में तीनों जो आरोपी हैं उनको સુરેન્દ્રનગરમાં જૈન સમાજ અને જીવદયા પ્રેમીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી। ગુજરાતભરમાં કતલખાનાની મંજૂરી રદ કરવાની માંગ સાથે રેલી યોજાઈ હતી। રેલીમાં કતલખાના બંધ કરોના સૂત્રોચ્ચારની સાથે કલેક્ટરને આવેદનપત્રો પાઠવવામાં આવ્યું। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। ત્યારે મહાનગરપાલિકાએ એવી જાહેરાત કરેલી છે, લેખિતમાં આપેલું છે કે એક પણ મટન કે માંસ મટનની દુકાનને સોપાક લાયસન્સ આપવામાં આવેલું નથી। ત્યારે ખુલ્લેઆમ શ્રાવણ મહિનો ચાલે છે, જૈનોના પવિત્ર પર્યુષણ આવી રહે છે, ચાતુર્માસ ચાલી રહી છે, ત્યારે ખુલ્લેઆમ તમામ જગ્યાએ અત્યારે માંસ મટનનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે આગામી 15 દિવસમાં ગુજરાત સરકાર જો આનો કોઈ તાત્કાલિક નિર્ણય નહીં કરે, બિનકાયદેસર કતલ તો 18 વર્ષને સાથીને કે જીવદયા પ્રેમીઓ આના માટે ઉગ્ર કતલખાના માટે અમે લોકો જે આંદોલન કર્યું છે, તો અમે અમારી માંગ છે કે આ તમામ કતલખાના બંધ થઈ અને જીવોની રક્ષા માટે જે આંદોલન છે એ તાત્કાલિક ધોરણે સરકાર એના માટે કતલખાના બંધ કરવાના પગલાં લે અને એ પગલાં ન લે તો દરેક સમાજને અમે નમ્ર વિનંતી કરીશું કે આ આંદોલનમાં જોડાઈને ઉગ્ર અને સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે અને તાત્કાલિક આ હિન્દુઓનું છે, દરેક હિન્દુઓને આપણી ગૌરક્ષા માટે લડવું જ જોઈએ અને અમે લોકો સુરેન્દ્રનગર શહેરની અંદર હાલ મુરગી, મટન, ઈંડા અને પાડાઓના જે કઈ કતલખાના ચાલુ છે એ બધા ધમધમી રહ્યા, તો સરકારની જવાબદારી નથી। આજ કલેક્ટર સાહેબને અમે ઉગ્ર રજૂઆત કરી છે, જે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે 10,700 કતલખાનાની જે મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે, એના ઝાલાવાડના તમામ જીવદયા પ્રેમીઓ સાથે અમે ગૌરક્ષકોએ પણ ટેકો જાહેર કરી અને આ આંદોલનની અંદર અમે સહભાગી બન્યા છીએ। જો ગુજરાત સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને અમારી વિનંતી છે કે જો ઉગ્ર આંદોલન અમે કરશું આ જીવોના હિતમાં, તાત્કાલિક 15 દિવસમાં નિર્ણય સરકાર પાછો। ગીર સોમનાથના ભાલકામાં એસઓજી પોલીસે બોગસ કેમિકલ ફેક્ટરી પર દરોડો પાડીને ગેરકાયદેસર ચાલતું ઉત્પાદન ઝડપી પાડ્યું। તપાસમાં ફેક્ટરી છેલ્લા 4 વર્ષથી કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ધમધમતી હોવાનું સામે આવ્યું છે। પોલીસે એસિડ સહિત વિવિધ કેમિકલનો જથ્થો, ફિનાઇલ અને બાથરૂમ ક્લીનર જપ્ત કર્યા હતા। કુલ રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ કબજે કરીને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરતના ઓલપાડ તાલુકાના કુદિયાણા વિભાગ દૂધ અને શાકભાજી સહકારી મંડળીના ચેરમેન અશોક પટેલે સુમુલ ડેરીને દૂધના કિલો ફેટના ભાવમાં યોગ્ય વધારો કરવાની લેખિત રજૂઆત કરી છે। હાલ સુમુલ દ્વારા કિલો ફેટના 880 રૂપિયા ભાવ આપવામાં આવી રહ્યા છે। દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળે તો પશુપાલન વ્યવસાય મજબૂત બનવાની સાથે ગ્રામ્ય અર્થતંત્રને પણ વેગ મળશે તેવી મંડળીની રજૂઆત છે। કરવામાં આવી છે। મને સભાસદોની સાથે મળતા રજૂઆતો એવી મળી છે કે છેલ્લા ઘણા સમયથી સુમુલ દ્વારા જે દૂધનો ભાવ આપવામાં આવે છે એ ભાવ નહિવત મળે છે। હાલમાં જો છો કે પશુપાલકોનો ઘાસચારો, દાણ, સારવાર ખર્ચ આમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે પશુપાલકોને જે દૂધ ઉત્પાદક જે ખર્ચ છે એ ખર્ચ વધી રહ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સરટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। તો ભાવનગરથી આ સમાચાર સામે આવ્યા। ભાવનગરની સરટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। નવા હાઇડ્રોલિક બેડ ભંગારમાં નાખી દેવામાં આવ્યા। સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે। સમગ્ર દ્રશ્યો
તો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો નવા સ્ટ્રેચર પણ ભંગારમાં આપી દેવામાં આવ્યા હોય તેવા પ્રકારના આક્ષેપ થયા. હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડની અછત છે અને બીજી બાજુ આ બેડ ભંગારમાં આપવામાં આવી રહ્યા છે. લાખોના સાધનો ભંગારમાં આપ્યાનો આક્ષેપ છે. ભાવનગરથી આ મહત્વના સમાચાર. સટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી. તો ધ્રાંગધ્રાથી સમાચાર સામે આવી રહ્યા છે. ધ્રાંગધ્રામાં ફરી એકવાર મેડિકલ વેસ્ટનો કચરો મળ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. ધ્રાંગધ્રામાં ફરી મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે. ગોકુલધામ કોમ્પ્લેક્સ પાછળ મેડિકલ વેસ્ટ મળી આવ્યો. તો ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું છે. મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ મળી આવ્યું, જેના કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવા પ્રકારની પણ સ્થિતિ સર્જાઈ. અર્ધ સળગેલી હાલતમાં મેડિકલ વેસ્ટ નજરે પડ્યો. અગાઉ પણ મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો. તો અમદાવાદ રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. તો ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા. અમદાવાદ રાજકોટ હાઈવે પર આ સમગ્ર અકસ્માત સર્જાયો. અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. લીંબડી નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો, જેમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો. હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.